મિત્રો, સત્યનું સંવિધાન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વડોદરા શહેરના આપણે બાયલી ખાતે ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે ભીમ સૈનિકોની આજે એસએસડીની રેલી આજે બાયલી ખાતે નીકળી છે। તેમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા છે। આપણે વાત કરીશું, જણાવશો આજે જે આ રેલીના બારામાં। આજે જે છે રેલી જે છે આજથી ઈસવીસન 1817 ની અંદર 31 ડિસેમ્બરની રાત્રે મૂળ નિવાસી મહારો અને પેશવાઓની વચ્ચે જે યુદ્ધ થયું હતું અને ભારતની અંદર જે જાતિવાદ હતો એ જાતિવાદનો ખતમ કરેલો 500 મહારોએ 28,000 પેશવાઓને ગાજરમૂળાની જેમ કાપીને ફેંકી દીધેલા અને ત્યારબાદ ભારતની અંદર જે આ જાતિવાદ ફેલાયેલો હતો એ જાતિવાદ દૂર કરેલો અને આ એક શૌર્યનો વિજય સ્તંભનો પુરાવો ભીમા કોરેગાંવ ની અંદર આજે પણ હયાત છે અને ત્યાં 500 મહારોએ 28,000 પેશવાઓને હરાઈ અને જાતિવાદને ખતમ કર્યો હતો। તો આ જે શૌર્ય દિવસ છે એને લઈ અને આ દેશના મૂળ નિવાસી લોકો આ દિવસને હવે એક ઉત્સવની જેમ મનાવે છે અને ઠેર ઠેર આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। આપનું નામ? વિનોદ। આપણે આ વિનોદભાઈ સાથે વાત કરી કે ભાઈ જણાવશો આ રેલી શાની છે અને શાના મતલબથી કરેલી છે? જ્યારે એક 1818 ની અંદર જ્યારે 500 મહાન સૈનિકો દ્વારા 28,000 લોકોને ગાજરમૂળાની જેમ કાપીને ફેંકી દીધા, એ ભીમે કોરેગાંવ ઉનાના મહારાષ્ટ્રની અંદર એ ગામ આવેલું છે। એના અનુસંધાનમાં 500 મહારોએ 28,000 પેશવાઓને કાપીને ગાજરમૂળાની જેમ કાપીને ફેંકી દીધા। એના એ અનુસંધાનમાં આજે 1818 શૌર્ય દિવસ તરીકે એનો વિજય મહોત્સવ ઉજવવામાં આવે છે। એ વિજય મહોત્સવના ભાગરૂપે આજે 31 ડિસેમ્બરના રોજ અમે આગલા દિવસે, કારણ કે તારીખ 1/1/24 ના રોજ દરસાલી મુકામે ભવ્ય ડાયરો સોરઠના સાવજ એવા વિશન કાથડ દ્વારા એનું મહા ડાયરાનું આયોજન કર્યું હોવાથી આજે આગામી દિવસે અમે આ શૌર્ય દિવસને એક વિજય ઉત્સવ તરીકે બાયલી ગામે એક મહારેલીનું આયોજન કર્યું છે। જય ભીમ, જય સંવિધાન। આજે સ્વયં સૈનિક દળ દ્વારા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં બાયલી ગામ ખાતે 106માં ભીમ કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે મહાસભા, મહારેલી અને મહાસલામીનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં વડોદરા જિલ્લો અને એની આજુબાજુના જેટલા જિલ્લાઓ છે એ દરેક જિલ્લામાંથી સ્વયં સૈનિક દળના સૈનિકો, ભાઈઓ અને બહેનો, નાના ભૂલકાઓ બધા યુનિફોર્મમાં આજે પધાર્યા છે અહીંયા અને આજે બાયલી ગામમાં અને એના આજુબાજુના વિસ્તારમાં રેલી કાઢીને અમે જ્યાં શૌર્ય સ્તંભની જે વિજય સ્તંભની ઝાંકી છે એ કાઢીને ફરાવીશું। આ રેલી બાયલીમાંથી જ કાઢવાનું એનું મુખ્ય કારણ? સ્વયં સૈનિક દળ ભારત દેશના દરેક ગામ, દરેક તાલુકા, દરેક જિલ્લા સુધી પહોંચવા માંગે છે। એના ભાગરૂપે અમે જે બહુજન સમાજના મહત્ત્વના દિવસો છે એ દિવસોમાં અલગ અલગ ગામ અને તાલુકાઓમાં કાર્યક્રમો કરીએ છીએ। એના ભાગરૂપે આજે બાયલી ગામમાં કાર્યક્રમ રાખવાનું નક્કી કર્યું છે। પૂરા ભારતભરમાં આ રેલીનું આયોજન થશે આજના દિવસે? જી, ભારતભરમાં તો નહીં પણ લગભગ આજે 6 થી 7 રાજ્યમાં આ કાર્યક્રમ એક સાથે છે સ્વયં સૈનિક દળ દ્વારા। બરાબર। એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે ભારત દેશનો જે મૂળ નિવાસી બહુજન સમાજ છે એ પોતાના મહાનાયકોથી, પોતાના ઇતિહાસથી પરિચિત થાય અને સમાજ જાગૃત થાય એના માટે આ કાર્યક્રમ કર્યો છે। આપનું નામ? અમે ફક્ત એક સંગઠનનું નામ આપીએ છીએ કે હું સ્વયં સૈનિક દળનો એક કાર્યકર્તા છું। અમને આ જ ઓળખ છે જ્યારે અમે યુનિફોર્મ આવીએ ત્યારે। હું અરવિંદ પુરોહિત સાથે, સત્યનું સંવિધાન, વડોદરા।